નમસ્તે મિત્રો, સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી હું હાર્દિક છાટબાર ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। તો આજનો જે વિડીયો લેક્ચર છે બરાબર એ 25મી અને 26મી જાન્યુઆરીના કરંટ અફેર વિશે છે। તો બધા જ મહત્ત્વના કરંટ અફેર છે જે તમારી એક્ઝામ માટે ઉપયોગી બને એ બધા જ મહત્ત્વના કરંટ અફેર છે આપણે ક્લિયર કરી લેશું બરાબર। અને આ વિડીયો તમને જીપીએસસી અને ગૌણ સેવાની બધી જ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે। તો એન્ડ સુધી મારી સાથે આ વિડીયો જોતા રહેજો। અને મિત્રો, આ વિડીયોની અંદર આપણે આજનો વિડીયો બહુ જ મહત્ત્વનો થશે કેમ કે આજના વિડીયોની લેક્ચરની અંદર આપણે 3 મહત્ત્વના કરંટ અફેર છે બરાબર એ ચર્ચા કરશું। સૌથી પહેલી તો આપણે વાત કરશું સુભાષચંદ્ર બોઝજી વિશે બરાબર। સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ હાલમાં જ ગઈ, તો એના વિશે થોડી ઘણી માહિતી જોશું કે જે તમારી એક્ઝામ માટે ઉપયોગી બનશે। બીજી વાત કરશું ભારત રત્ન એવોર્ડ હાલમાં આપી દેવામાં આવેલો છે બરાબર। અને ત્રીજી ઈસરો દ્વારા એક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવેલો છે બરાબર, કલામ સેટ નામનો, તો એના વિશે ચર્ચા કરશું। તો આ વિડીયો બહુ જ આઈએમપી બનવાનો છે, આની અંદરથી 2 થી 3 પ્રશ્ન 100% પૂછાવાની સંભાવના છે। તો એન્ડ સુધી મારી સાથે આ વિડીયોને જોતા રહેજો અને આપના મિત્રો સાથે શેર કરજો અને લાઇક કરીને સપોર્ટ કરતા રહેજો। અને જે પણ પ્રશ્ન પૂછું એના જવાબ કોમેન્ટમાં દેવાનો પ્રયત્ન કરજો જેથી બીજા લોકોને હેલ્પફુલ બની શકે। જે લોકોને કદાચ જવાબ ખબર ન હોય તો એ લોકો તમારે કોમેન્ટ વાંચી અને જવાબ જોઈ શકે। સારા જવાબ આપશો એ લોકોની કોમેન્ટને હું પિન કરીશ જેથી તમારા જવાબ સૌથી ઉપર દેખાય। તો હમણાંથી કોમેન્ટ અને લાઇક બંને ઘટી ગઈ છે। પ્લીઝ મિત્રો, રિક્વેસ્ટ છે આપ સૌને કે લાઇક શેર કરી સપોર્ટ કરજો અને જે પણ પ્રશ્ન પૂછું એના જવાબ કોમેન્ટમાં જરૂર આપજો। ચાલુ કરીએ હવે આજનો વિડીયો લેક્ચર। વિડીયોને જોતા રહેજો। સૌથી પહેલાં તો આજે છે ગણતંત્ર દિવસ। ગણતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના। એક વિડીયો આપણે અગાઉ જ મૂકી દીધેલો છે, તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરીને આજે સવારે જ મૂકેલો છે, તો તમે એ વિડીયોને પણ અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો। ગણતંત્ર દિવસ વિશે બધી જ માહિતી જે તમારી એક્ઝામમાં ઉપયોગી થાય એવી બધી જ માહિતી આપણે વિડીયોની અંદર ડિસ્કસ કરેલી છે। તો શરૂ કરીએ હવે આજનો વિડીયો। બંને દિવસના કરંટ અફેર આજે કવર કરી લેશું, 25 અને 26 બંને દિવસના। સૌથી પહેલી વાત કરીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ હાલમાં જ ગઈ, કઈ તારીખે? 23 જાન્યુઆરી બરાબર। 23 જાન્યુઆરી હાલમાં જ હમણાં એની જન્મજયંતિ ગઈ। તો અત્યાર સુધીની કેટલામી હતી? 122મી। તો પહેલો પ્રશ્ન તો એ થઈ ગયો બરાબર। કેટલામી જન્મજયંતિ હતી સુભાષચંદ્ર બોઝની? વર્ષ 2019માં 122મી। શું ખાસ હતું આ વખતે? તો દિલ્હીની અંદર લાલ કિલ્લો આવેલો છે, બધાને ખબર છે બરાબર। તો ત્યાં સુભાષચંદ્ર બોઝનું એક મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું। સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ કેટલામી? 122મી જન્મજયંતિ કઈ તારીખે આવે છે? 23 જાન્યુઆરી બરાબર। તો ત્યારે દિલ્હીના લાલ કિલ્લા ખાતે સુભાષચંદ્ર બોઝના મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું। ઉદ્ઘાટન કોના દ્વારા થયું? નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન છે બરાબર, તો એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું। સુભાષચંદ્ર બોઝ વિશે થોડુંક યાદ રાખીએ તો જન્મ ક્યારે થયેલો હતો? 23 જાન્યુઆરી 1897। યાદ રાખજો, 1897માં ક્યાં થયેલું હતું? કટક, બ્રિટિશ ઇન્ડિયામાં થયેલો હતો, જે હાલનું અત્યારે ઓડિશા રાજ્યની અંદર આવેલું છે બરાબર। બ્રિટિશ રાજ્યની અંદર કટક હતું બરાબર, તો એમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ 1897માં થયેલો હતો, હાલમાં ઓડિશામાં છે। ત્યાર પછી નેતાજીએ આપેલા સૂત્ર જે પરીક્ષામાં એક સૂત્ર પૂછાયેલા છે। સૌથી પહેલી વાત કરીએ, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, કોણે આપ્યું? સુભાષચંદ્ર બોઝે। જય હિન્દનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે અને ચલો દિલ્હી। તો 3 સૂત્રો યાદ રહી જાય એવા છે બરાબર। હવે એક પ્રશ્નનો આન્સર તમને નીચે આપજો કોમેન્ટમાં। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને મેળવીને જ રહીશ, આ વાક્ય કોણે કીધું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને મેળવીને જ રહીશ, આ વાક્ય કોણે કહેલું છે? આનો જવાબ મને નીચે કોમેન્ટમાં જણાવજો। જોઉં છું કોણ જવાબ દે છે। સૌથી પહેલો જવાબ કોણ આપે છે જોઈએ। ત્યાર પછી વાત કરીએ વર્ષ 1938ની અંદર, વર્ષ 1938ની અંદર હરિપુરા જે સુરતમાં આવેલું છે ત્યાં કોંગ્રેસનું 51મું અધિવેશન હતું, એમનામાં અધ્યક્ષ બનેલા હતા। તો પ્રશ્ન આવો નીકળી શકે કે સુભાષચંદ્ર બોઝ બરાબર કોંગ્રેસના કેટલામાં અધિવેશનના અધ્યક્ષ હતા બરાબર? તો જવાબ આવશે 51। ક્યાંય હતું એવું પણ પૂછી શકાય, કયા રાજ્યમાં હતું એવું પણ પૂછી શકાય, રાજ્ય પૂછે તો ગુજરાત, અને
સિટી પૂછે અથવા તો જિલ્લો પૂછે તો સુરત, બરાબર. ત્યાર પછી 1939માં ફોરવર્ડ બ્લોક નામે એક પાર્ટીની રચના કરી અને બહુ દુઃખદ ઘટના હવે 18મી ઓગસ્ટ 1945ના રોજ તેઓ જાપાન જતા હતા. જાપાન જતી વખતે તાઇવાન પાસે એક વિમાન દુર્ઘટનામાં એમનું અવસાન થઈ ગયું. હજી સુધી પણ મિત્રો આ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કેવી રીતે થયું, બરાબર, આ વસ્તુ ઉકેલી શકાય નથી. ત્યાર પછી અંદમાન નિકોબાર ટાપુ છે, બરાબર, એના કુલ કેટલા 3 ટાપુના નામ એણે અત્યારે હાલમાં સુભાષચંદ્ર બોઝજીના નામ ઉપર રાખવામાં આવેલા છે, બરાબર. 3 ટાપુ, કુલ કેટલા 3 ટાપુના નામ સુભાષચંદ્ર બોઝના નામ ઉપર રાખવામાં આવેલા. નિકોબારની કેપિટલ રાજધાની કઈ છે? પોર્ટ બ્લેયર. બધાને ખબર છે રાજધાની પોર્ટ બ્લેયર છે. કયા 3 ટાપુ હતા કે જેનું નામ સુભાષચંદ્ર બોઝના નામ ઉપર રાખવામાં આવેલું? તો સૌથી પહેલું વાત કરીએ રોસ ટાપુ, બીજી વાત કરીએ હેવલોક ટાપુ, ત્રીજું વાત કરીએ તો નીલ ટાપુ. આ ત્રણેયના નામ નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ ઉપર રાખવામાં આવેલા, બરાબર. રોસ ટાપુનું નામ શું પડ્યું? નેતાજી સુભાષચંદ્ર ટાપુ. હેવલોક ટાપુનું સ્વરાજ ટાપુ અને નીલ ટાપુ છે હવે શહીદ ટાપુ તરીકે ઓળખાશે. તો 3ના નામ યાદ રાખવાના થાય છે પરીક્ષા માટે. રોસ ટાપુનું નામ નેતાજી સુભાષચંદ્ર ટાપુ, હેવલોક ટાપુનું નામ સ્વરાજ ટાપુ અને નીલ ટાપુનું નામ શહીદ ટાપુ, બરાબર. તો આ 3 નામ યાદ રાખવાના છે. ત્યાર પછીની વાત કરીએ તો કિડિયાન ગાંડિયાલ બ્રિજ છે, હાલમાં ક્યાં બનશે, બરાબર, એ માટે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. તો જમ્મુ કાશ્મીરની અંદર કિડિયાન ગાંડિયાલ બ્રિજ છે, એનું ખાતમુહૂર્ત કોના દ્વારા કરવામાં આવેલું? ત્યાંના જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું. રાજ્યપાલ કોણ છે? સત્યપાલ મલિક. તો સત્યપાલ મલિક છે, એમના દ્વારા આ જમ્મુ કાશ્મીરના આ કિડિયાલ ગાંડિયાલ બ્રિજ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. આ પુલ કઈ નદી ઉપર બનશે એવો પ્રશ્ન એક નીકળી શકે, તો યાદ રાખી લેશું રાવી નદી, બરાબર. રાવી નદી ઉપર પુલ બનશે, બરાબર. કયા રાજ્યમાં બનશે એક પ્રશ્ન એવો નીકળે તો જમ્મુ કાશ્મીર. અને ઉદ્ઘાટન અથવા તો ખાતમુહૂર્ત કોના દ્વારા કરવામાં આવેલું? તો રાજ્યપાલ સત્યપાલ મલિક, બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાનું છે. ત્યાં અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન હાલે છે. જૂના જે મુખ્યમંત્રી હતા મહેબૂબા મુફ્તી, બરાબર, તો એમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. અત્યારે હાલમાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે, બરાબર. તો અત્યારે સત્યપાલ મલિક છે, બરાબર, મોટે ભાગે ત્યાંના વહીવટીને બધા બડા ગણાય. ત્યાર પછીની વાત કરીએ તો ઓકે, હવે એના પછી આપણે ચર્ચા કરીએ કેન્દ્ર સરકાર દ્વારા 10% સવર્ણ અનામત છે, બરાબર, લાગુ કરી દેવામાં આવેલું છે. પરંતુ થોડુંક એના વિશે નવું રોજ આવતું જાય છે, તો આપણે ડેઈલી થોડું જોતા રહીએ અને જૂનું રિવાઇઝ કરતા રહીએ. તો હવે હાલમાં નવું શું આવેલું છે? આંધ્રપ્રદેશની સરકાર છે એ સવર્ણો માટે કેટલા ટકા? 5% અનામત આપવાનું નક્કી કર્યું. કેટલા ટકા? સવર્ણોને 5% અને બાકીનું 5% કોને આપશે? કાપૂસ નામની જાતિ છે ત્યાં, બરાબર. તો આ કાપૂસ જાતિને બીજું 5% અનામત આપશે, બરાબર. ત્યાર પછીની વાત કરીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? ચંદ્રાબાબુ નાયડુ. અને રાજ્યપાલ કોણ છે? ESL નરસિમ્હા. રાજ્યપાલ ESL નરસિમ્હા. ગુજરાત છે, બરાબર, જૂનું રિવાઇઝ કરી લઈએ. ગુજરાત 10% અનામત આપતું દેશનું પહેલું રાજ્ય બન્યું, બરાબર. બીજું રાજ્ય કયું બન્યું? તેલંગાણા. અને ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ. તો 10% અનામતને સૌથી પહેલાં અપનાવ્યું હોય તો ગુજરાતે, બીજા નંબરે તેલંગાણા, ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ. તો આ 3 રાજ્યના નામ યાદ રાખવાના છે, પહેલું, બીજું, ત્રીજું. અને હવે સૌથી છેલ્લે જે બને એ, બરાબર, પહેલું, બીજું, ત્રીજું અને સૌથી છેલ્લું, બરાબર. તો આ 3 વસ્તુ પૂછી શકે. એનીથી વધારે ન પૂછે કે 22મું રાજ્ય કયું હતું, 15મું કયું હતું, એવા પ્રશ્ન ન નીકળે. ત્યાર પછી બીજું પણ એક વસ્તુ, આપણા નાયબ મુખ્યમંત્રી છે નીતિનભાઈ પટેલ, એમણે એનાઉન્સ કરેલું માત્ર આપણે ગુજરાતની અંદર જે ક્રાઇટેરિયા આપેલો છે 10% અનામત માટે, એમાંથી માત્ર 8 લાખ જે ઇન્કમ છે કુટુંબની, બરાબર, તો એ જ વસ્તુને ધ્યાનમાં લેશું. એ સિવાયની બીજી કોઈ પણ વસ્તુને ધ્યાનમાં લેવા નથી. મીન્સ કે પ્રોપર્ટીની જે વસ્તુ જે ડિક્લેર કરેલી છે એટલી પ્રોપર્ટી, એટલા મકાનનું સ્ક્વેર ફીટનું બાંધકામ, એ બધું કેન્દ્ર સરકારે 3-4 શરતો દેખાડી હતી. એમાંથી માત્ર આપણે કઈ જોવાના છીએ ગુજરાતની અંદર? માત્ર એક જ શરત જોવાશે, 8 લાખથી વધારે આવક છે કે ઓછી છે, એના સિવાયની કોઈ શરત જોવાશે નહીં, બરાબર. તો કુટુંબની વાર્ષિક આવક જોવાશે. એમાં તમે આવી ગયા
અને 18 વર્ષથી મોટી ઉંમરના જેટલા પણ તમારા ભાઈ બહેન હોય એ આવી ગયા, તમારા માતા પિતા આવી ગયા, આ બધા જ આવી ગયા, બરાબર. તો કુટુંબની અંદર આ કુટુંબની આખી વ્યાખ્યા છે ટૂંકમાં. ત્યાર પછી ભારત રત્ન છે હાલમાં 3 વ્યક્તિઓને આપવામાં આવેલો છે, બરાબર. તો કોને કોને મળેલો છે સૌથી પહેલાં તો એ ડિસ્કસ કરી લે. વર્ષ 2019નો હાલનો ભારત રત્ન એવોર્ડ કુલ કેટલા 3 વ્યક્તિને આપવામાં આવેલો છે અને મેક્સિમમ 3 વ્યક્તિને જ આપી શકાય, 3થી વધારે વ્યક્તિને ન આપી શકાય, બરાબર. એવો પણ ઉલ્લેખ છે. આ ભારત રત્ન દેવા માટેના નિયમો છે. 3 વ્યક્તિને આપી શકાય, એક વર્ષમાં 3 વ્યક્તિને આપી શકાય અથવા તો 3 વખત ભારત રત્ન આપી શકાય. તો સૌથી પહેલો આમાંથી કોને મળે? પ્રણવ મુખર્જીને, બીજો છે ભૂપેન હજારિકા અને ત્રીજો છે નાનજી દેશમુખ. પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનજી દેશમુખ, બરાબર. તો છેલ્લો કેટલામાં આવ્યો? 48માં. અત્યાર સુધીમાં હવે કુલ કેટલા મળી ગયા? 48. પહેલાં કેટલા હતા? 45. હવે કેટલામાં આવી ગયો છેલ્લો ભારત રત્ન? કુલ કેટલા ભારત રત્ન અપાણા એવું પૂછે. હવે કેટલા થઈ ગયા? 48. પહેલાં કેટલા હતા? 45, બરાબર. તો હવેનો આપણો આંકડો આપણે યાદ રાખવાનો છે, જૂનો ભૂલી જવાનો છે, બરાબર. ત્યાર પછી શરૂઆત ક્યારથી થઈ ભારત રત્ન આપવાની? 1954થી. સૌથી પહેલો કોને મળેલો? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, સી રાજગોપાલચારી અને સીવી રામન, બરાબર. સર્વપલ્લી રાધાકૃષ્ણ, સી રાજગોપાલચારી અને સીવી રામન, આ ત્રણેયને ક્યારે મળ્યો? 1954માં, બરાબર. ત્યાર પછી વિદેશી વ્યક્તિ પૂછે, બરાબર. સૌથી પહેલાં વિદેશી વ્યક્તિ કે જેમને ભારત રત્ન મળેલો હોય તો કોણ છે? ખાન અબ્દુલ ગફાર ખાન, બરાબર. એનું નામ ન હોય, બરાબર. વિદેશી ખાલી એવું પૂછે કે એનામાંથી કયા વિદેશી વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવેલો, તો આ ખાન અબ્દુલ ગફાર ખાનનું નામ ન પણ હોય અને નેલ્સન મંડેલાનું નામ હોઈ શકે, બરાબર. તો ખાન અબ્દુલ ગફાર ખાનને ક્યારે મળેલો હતો? 1987માં. નેલ્સન મંડેલાને ક્યારે મળેલો છે? 1990માં. નેલ્સન મંડેલાને મોટાભાગના જેટલા પણ દેશના શું કહેવાય સર્વોચ્ચ આપણે કેમ ભારત રત્ન સૌથી ટોચ ઉપરનો પુરસ્કાર છે, તો એમ બધા જ દેશના મોટાભાગના ટોચ ઉપરના પુરસ્કાર એમને મળી ગયેલા છે. આ ભારત રત્ન વિશે હું આવતીકાલે રાત સુધીમાં એક વિડીયો મૂકી દઈશ, બરાબર, કે જેમાં ટોટલી બધી જ વસ્તુ કવર કરી લઈશ. એની બહારનું ભારત રત્નમાંથી જો કોઈ બી પ્રશ્ન આવશે તો એની બહારનો એક પણ ક્વેશ્ચન નહીં હોય. તો આવતીકાલે એ વિડીયોને જરૂર જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂરથી દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બીજી વાત કરીએ, સૌથી પહેલાં નેશનલાઇઝ ઇન્ડિયન હોય કે જેમને ભારત રત્ન મળેલો હોય તો એ કોણ છે? મધર ટેરેસા. મધર ટેરેસાનું પૂરું નામ કોમેન્ટમાં જણાવો. એકાદી એક્ઝામમાં 100% પૂછાશે કે મધર ટેરેસાનું પૂરું નામ શું હતું, બરાબર. એકાદ વાર તો પૂછાયું જ છે, હજી રિપીટ થવાની સંભાવના છે. તો યાદ ન રાખેલું હોય તો સર્ચ કરીને યાદ રાખી લેજો, મધર ટેરેસાનું પૂરું નામ જણાવો. અથવા તો જે મિત્રોએ કોમેન્ટ કરી હોય એમાં પણ તમે જોઈ શકો છો અને વેરીફાઈ કરીને જોઈ લેવું આપણે એકવાર. જે મિત્રો કોમેન્ટ કરતા હોય કે એનો જવાબ સાચો છે કે ખોટો છે, ગૂગલ બહુ જ આપણે અત્યારે સર્ચ કરવામાં કાંઈ વાર નથી લાગતી. જીઓનું નેટ એકદમ ફ્રી હોય છે, બધાને અત્યારે મોસ્ટલી બધા જીઓ યુઝ કરતા જ હશે. ત્યાર પછી સીવી રામન છે, સૌથી પહેલાં વૈજ્ઞાનિક છે કે જેમને ભારત રત્ન મળેલો હોય. તો એકાદ વખત એવું પણ પૂછેલું છે કે સૌ પ્રથમ વૈજ્ઞાનિક કે જેમને ભારત રત્ન મળેલો હોય તો જવાબ શું આવશે? સીવી રામન, બરાબર. ત્યાર પછી 70મા ગણતંત્ર દિવસની ઉજવણી, બરાબર. 70મા ગણતંત્ર દિવસની ઉજવણી મોટે ભાગે બધી જ ગણતંત્ર હોય કે સ્વતંત્રતા દિવસ હોય તો એની ઉજવણી ક્યાં થતી હોય? દિલ્હી ખાતે, દિલ્હીના લાલ કિલ્લા ખાતે, બરાબર. પરેડ દ્વારા દરેક સ્વતંત્ર દિવસ હોય કે ગણતંત્ર દિવસ હોય તો એની ઉજવણી દિલ્હીમાં પરેડ દ્વારા મોટે ભાગે થતી હોય છે. તો આ વખતે પણ એ જ રીતે દિલ્હી ખાતે ઉજવણી કરવામાં આવેલી છે 70મા ગણતંત્ર દિવસની, બરાબર. આ વખતે મુખ્ય મહેમાન કોણ હતા? અગાઉના વિડીયોમાં આપણે રિપીટ કરી જ દીધું છે એટલે અત્યારે ખાલી સ્પીડમાં જોઈ લઈએ. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ આવવાના છે, સાયરિલ રામાફોસા. અત્યારે આવી ગયા છે અને જતા રહ્યા હશે, બરાબર. બરાબર. તો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાયરિલ રામાફોસા છે, બરાબર. એ આપણા આ વખતેના મુખ્ય મહેમાન બનેલા હતા. અને અગાઉ પણ મેં વાત કરેલી હતી, ભારતમાં રિપબ્લિક ડેમાં ગેસ્ટ બનવું, બરાબર. રિપબ્લિક ડેમાં ગેસ્ટ બનવું સૌથી મોટું સન્માન કહેવાય, બરાબર. મોટે ભાગે એવું કહેવાય છે. તો આ વખતેના મહેમાન છે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાયરિલ રામાફોસા. બીજી વાત કરીએ આફ્રિકા સાથેની, તો આફ્રિકા ડેની ઉજવણી થઈ હતી કઈ સમિટમાં?
વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટમાં, બરાબર. તો ગ્લોબલ ગુજરાત સમિટ આપણી જે અત્યારે હાલની કેટલામી હતી, 9મી ગ્લોબલ ગુજરાત સમિટ હતી. તો એમાં આફ્રિકા ડેની ઉજવણી પણ થઈ હતી, બરાબર. તો એ પણ યાદ રાખવાનું થાય છે આપણે. ત્યાર પછી હવે થોડુંક બંધારણ વિશે પણ જોઈ લઈએ. ટૂંકમાં અત્યારે પતાવીએ. એક વિડીયો તો આપણે અગાઉ બનાવી દીધેલો છે, અહીંયા તમે આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો, બરાબર. તો એ વિડીયો પણ આઈ બટન ઉપર ક્લિક કરીને તમે જોઈ લેજો, જેમાં આપણે રિપબ્લિક ડે વિશે બહુ જ ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો ટૂંકમાં અત્યારે જોઈએ તો 9 ડિસેમ્બર 1900 આ રિપબ્લિક ડે શું કામ ઉજવાય છે, પ્રજાસત્તાક દિવસ, બરાબર, શું કામ ઉજવાય છે એના વિશે થોડુંક જોઈ લે. તો 9 ડિસેમ્બર 1946માં બંધારણ ઘડવાની શરૂઆત થઈ, બરાબર. એ દિવસને આપણે ઉજવીએ છીએ ઝંડા દિવસ તરીકે. જો અહીંયા પણ હજી સુધારવાનું રહી ગયું, બરાબર, ઝંડા દિવસ તરીકે, બરાબર. 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઈ. એ દિવસને આપણે ઉજવીએ છીએ ઝંડા દિન તરીકે, બરાબર. 26 નવેમ્બર 1949 બંધારણ ઘડવાની કામગીરી પૂર્ણ થઈ. એ દિવસને ઉજવીએ છીએ આપણે કાયદા દિવસ તરીકે. 26 જાન્યુઆરી 1950 એટલે કે આજના દિવસે બંધારણનો અમલ થયો. એ દિવસને આપણે ઉજવીએ છીએ પ્રજાસત્તાક દિવસ અથવા તો ગણતંત્ર દિવસ તરીકે, બરાબર. એક વખત તલાટીની અંદર ગુજરાતી કેલેન્ડર પ્રમાણે તારીખ પૂછેલી, બંધારણનો અમલ ક્યારે થયો, અને બધી ગુજરાતીમાં તારીખ હતી ગુજરાતી કેલેન્ડર પ્રમાણે. તો માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006, એ પણ યાદ રાખી લઈશું. ત્યાર પછી 22 જાન્યુઆરી 1947ના રોજ રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવેલો. આ દિવસને આપણે ઉજવીએ છીએ ઝંડા અંગીકાર દિવસ તરીકે, બરાબર. ઝંડા અંગીકાર દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ 22 જુલાઈ 1947, બરાબર. એક પ્રશ્ન પૂછું છું મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, બરાબર. જવાહરલાલ નહેરુએ સૌપ્રથમ તિરંગો કઈ નદીના તટ ઉપર લહેરાવેલો હતો? જવાહરલાલ નહેરુએ સૌપ્રથમ તિરંગો છે કઈ નદીના તટ ઉપર અને ક્યારે લહેરાવેલો હતો? સૌપ્રથમ તિરંગો કઈ નદીના તટ ઉપર અને ક્યારે લહેરાવેલો હતો? આપણા બંધારણના વિડીયો લેક્ચર પણ અહીંયા છે જ, બરાબર. તો તમે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો, બરાબર. આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરેલી જ છે. સ્ટાર્ટિંગમાં જ્યારે બધું કહેતા હતા ત્યારે બધું બહુ ડિટેલમાં આપણે બંધારણ જોયેલું છે, બરાબર. ત્યાર પછી ઈસરોએ હાલમાં કલામસેટ નામનો ઉપગ્રહ લોન્ચ કરેલો છે. તો હવે ઈસરો વિશે પણ વાત કરી લઈએ, બરાબર. તો ઈસરો છે વર્ષ 2019નો સૌથી પહેલો સેટેલાઇટ હવે લોન્ચ કરી દીધો, બરાબર. વર્ષ 2019નો પહેલો છે, બરાબર, સૌથી પહેલો નથી. વર્ષ 2019નો સૌથી પહેલો છે, બરાબર. ત્યાર પછી નામ શું છે? કલામસેટ નામ છે. એની સાથે બીજો પણ એક ઉપગ્રહ ગયો છે, કયો છે? માઇક્રોસેટ આર નામનો ઉપગ્રહ છે, બરાબર. માઇક્રોસેટ આર આવું નામ છે. તો 2 ઉપગ્રહ, બરાબર. વર્ષ 2019માં સૌથી પહેલાં 2 ઉપગ્રહ અત્યારે લોન્ચ થઈ ગયા છે, કલામસેટ અને માઇક્રોસેટ આર. આ બંને ઉપગ્રહ હાલમાં લોન્ચ કરવામાં આવેલા, બરાબર. ત્યાર પછીની વાત કરીએ, આ ક્યાંથી લોન્ચ કરવામાં આવેલા? આંધ્રપ્રદેશની અંદર સતીશ ધવન સ્પેસ સેન્ટર છે, જે શ્રીહરિકોટા ખાતે આવેલું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે, ત્યાંથી આ બંને ઉપગ્રહ છે લોન્ચ કરવામાં આવેલા છે. વજન કેટલું છે? બરાબર. કલામસેટ ઉપગ્રહ જે લોન્ચ કરવામાં આવેલું એનું વજન કેટલું છે? 1.2 કિલોગ્રામ છે. સૌથી ઓછું વજન ગણવામાં આવે છે, વિશ્વનો સૌથી નાનો સેટેલાઇટ કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછીની વાત કરીએ, આ સેટેલાઇટને લોન્ચિંગ કયા વ્હીકલથી કરવામાં આવેલું? PSLV C-44, બરાબર. PSLV C-44 કેટલા સ્તરનું રોકેટ છે? 4 સ્તરનું, બરાબર, લોન્ચિંગ વ્હીકલ રોકેટ છે. તો PSLV C-44થી આનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. આ ઉપગ્રહ માટે જે મિશન છે એ મિશનનું નામ શું આપવામાં આવેલું છે? PSLV-DL, બરાબર. તો કલામસેટ માટે જે રોકેટ લોન્ચ કરવામાં આવ્યું એ મિશનનું નામ શું રાખવામાં આવેલું? એવો પ્રશ્ન 100% પૂછાશે. તો PSLV-DL નામ યાદ રાખી લેજો. PSLV તો બધાને યાદ રહી જાય, DL યાદ રાખવાનું છે, બરાબર. તો આ માટે, બરાબર, DL નામ યાદ રાખવાનું છે. અને આ રોકેટનું નામ છે, બરાબર, કલામસેટ ઉપરથી તમે જોઈ શકો છો કોના નામ ઉપરથી રાખવામાં આવેલું છે, બધાને ખબર હશે, APJ અબ્દુલ કલામ, બરાબર. APJ અબ્દુલ કલામના નામ ઉપરથી આ વ્હીકલ રોકેટનું નામ રાખવામાં આવેલું છે, બરાબર. અને બીજું પણ કહી દઉં કે આ જે ઉપગ્રહ છે સેટેલાઇટ, બરાબર, એ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં આવેલો છે. થોડી ઘણી ન્યૂઝમાં તો તમે વાંચેલી જ હશે, બરાબર.
ત્યાર પછી PSLV છે, PSLVનું પૂરું નામ શું છે નીચે કોમેન્ટમાં જણાવજો. બરાબર, PSLV છે એનું પૂરું નામ નીચે કોમેન્ટમાં જણાવજો. આજનો છેલ્લો પ્રશ્ન. તો આશા રાખું છું કે બધા જ પ્રશ્નોના જવાબ કોઈ એકાદો સ્ટુડન્ટ તો જરૂર દેશે. બરાબર, હમણાંથી બહુ જ કોમેન્ટ અને લાઇક ને બધું ઘટી જ ગયું છે મિત્રો. પણ બીજો પણ એક સાથે સાથે પ્રોબ્લેમ આવેલો છે કે યુટ્યુબ હાલમાં કોઈને નોટિફિકેશન સેન્ડ નથી કરતું તો થોડી. બરાબર, એ પણ સાથે સાથે જણાવજો. અને બની શકે તો થોડોક ટાઈમ કાઢીને થોડાક પ્રશ્નના જવાબ આપવાની પણ કોશિશ કરવી. બરાબર, તમને જ ફાયદો થશે. તમને જો લખતા ક્યારેક એવું પણ એક્ઝામ ટાઈમે યાદ આવી જાય કે આ પ્રશ્નનો જવાબ આવું મેં લખ્યો હતો કોમેન્ટમાં. બરાબર, તો કદાચ તમને પણ ઉપયોગી થઈ જાય અને બીજાને પણ તમે જે જવાબ આપો છો પ્રશ્નોના. બરાબર, કેમ કે મોટે ભાગે મારે બીજા વિડીયોની અંદર એટલો ટાઈમ નહીં હોતો કે હું આગળના પ્રશ્નો છે બરાબર એ સોલ્વ કરવા બેસું. તો આશા રાખું છું કે બધા જવાબ આપશે. તો ફરી પાછા હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશું. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. ગુડ નાઇટ, શુભરાત્રિ.